સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। સનાતન સંસ્કૃતિના સર્વોચ્ચ શિખર સમાન શંકરાચાર્ય પરના આઘાતથી ધર્મજગત લાલઘૂમ। શ્રદ્ધાના અપમાન સામે વિદ્વાનોએ સિંહનાદ સાથે આપી દેશવ્યાપી આંદોલનની ચીમકી। મદદના મોહરા પાછળ ખેલાયો ઠગાઈનો ખેલ। થરાદ પોલીસે એટીએમ કાર્ડ બદલતા ગઠિયાના મનસૂબા પર ફેરવ્યું પાણી। 25,000ની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો। પાંડવોની તપોભૂમિમાં ગુંજ્યો માં આદ્યશક્તિનો જયઘોષ। વિસરવાના આંગણે બિરાજેલા વર્ષો જૂના મહાકાળી ધામે ઉમટ્યું ભક્તિ અને આસ્થાનું મહેરામણ। સૂર્ય ઉર્જાના ઉજાસથી ઝળહળ્યું રૂપપુરાનું આંગણું। બનાસ ડેરીના સહયોગે પશુપાલકોને અપાવી વીજ બિલમાંથી મુક્તિ। આત્મનિર્ભરતાનું બન્યું અનોખું મિસાલ। પ્રયાગરાજમાં શંકરાચાર્યના અપમાનની ઘટનાને લઈને સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ પર થયેલા અત્યાચારના વિરોધમાં આજે વિદ્વાનો મેદાનમાં આવ્યા છે અને આ ઘટનાને સમગ્ર સનાતન પરંપરા પરનો હુમલો ગણાવી આકરા પ્રહાર કર્યા છે। આ ગંભીર મુદ્દે આજે જ્યોતિષ પીઠના પ્રવક્તા વિદુષી ડોક્ટર ગાર્ગી પંડિત અને દ્વારકા શારદા પીઠના પ્રવક્તા કિશોર શાસ્ત્રીજીએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। પ્રવક્તાઓએ સરકાર અને પ્રશાસન સામે વેધક સવાલો ઉઠાવતા જણાવ્યું કે શંકરાચાર્ય પર થયેલો અત્યાચાર અક્ષમ્ય છે અને જો સરકાર આ મામલે મૌન રહેશે તો સનાતન સમાજ તેને ક્યારેય સ્વીકારશે નહીં। તેમણે માંગ કરી છે કે આ ઘટનામાં સંડોવાયેલા તમામ દોષિતો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે અને શંકરાચાર્યની ગૌરવપૂર્ણ પરંપરાનું રક્ષણ કરવામાં આવે। જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં આ વિરોધ દેશવ્યાપી આંદોલનનું સ્વરૂપ ધારણ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। શંકરાચાર્ય કોણ બનશે એનું નિર્ધારણ કોઈપણ પ્રશાસન, કોઈપણ રાષ્ટ્રપતિ, કોઈપણ પ્રધાનમંત્રી અથવા કોઈપણ સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય કે લોઅર કોર્ટ હોય, કોઈપણ કોર્ટ એ નિર્ણય ન કરી શકે શંકરાચાર્ય કોણ બનશે। શંકરાચાર્યનો નિર્ણય કેવલ શંકરાચાર્ય અથવા એમના પૂર્વાચાર્ય જે શંકરાચાર્ય હોય એ જ કરી શકે, એટલે એનો નિર્ણય ન કરી શકાય। એટલે કોર્ટ કે કોઈ પણ લોકો એમાં અધિકારિક બોલવા માટે લાયક નથી। હવે બીજું કે એમને એવું કહે છે કે પટ્ટાભિષેક નથી થયો, તો પટ્ટાભિષેક 12 સપ્ટેમ્બર 2022 આ તારીખ નોટ કરી લો। 12 સપ્ટેમ્બર 2022ના દિવસે એમનો પટ્ટાભિષેક થયો। 11 સપ્ટેમ્બર 2022 પૂર્વાચાર્ય બ્રહ્મલીન થયા અને બીજે જ દિવસે એમનો પટ્ટાભિષેક થયો અને કોર્ટથી જે સ્ટે આવ્યો તે પટ્ટાભિષેક પરનો હતો અને એ સ્ટે 14 ઓક્ટોબર 2022 એટલે 1 મહિના અને 2 દિવસ પછી આવ્યો। અને કોર્ટના આદેશમાં એવું નથી કે શંકરાચાર્ય ન લખી શકે। વાત એવી છે કે પટ્ટાભિષેક હવે નહીં થાય તો ઓલરેડી 1 મહિના અને 2 દિવસ પહેલાં થઈ જ ગયો છે, એટલે ફરી કરવાની જરૂર નથી। એટલે કોર્ટ તો ઉલટું સમર્થન કરે છે કે આ શંકરાચાર્ય છે। હવે કોર્ટની વાતનું ઉલ્લંઘન કરી અને આ લોકો સુપ્રીમ કોર્ટની વાતનો અનાદર કરી રહ્યા છે પ્રશાસન। તમે લોકો કુંભમેળાથી પરિચિત છો। માઘ મેળાનો પ્રચાર પ્રસાર ગુજરાતમાં નથી એટલે ખબર ના હોય। દર વર્ષે જ્યારે ઉત્તરાયણ આવે છે એ મહિનો આખો એટલે માઘ સુદ એકમથી લઈ અને અમાવસ્યા સુધી, ત્યાં અમાવસ્યાની જગ્યાએ પૂર્ણિમા મહિનો બદલાય છે એટલે પૂનમથી પૂનમ સુધી આખો મહિનો પ્રયાગમાં ત્રિવેણી સંગમના કિનારે રહી ટેન્ટમાં રહેવાનું, સાદું ભોજન કરવાનું, જાતે બનાવવાનું
અને લકડી ઉપર બનાવવાનું, ગેસનો ઉપયોગ નહીં કરવાનો, એવી રીતે રહીને કલ્પવાસ કરવામાં આવે છે. એ પરંપરા વર્ષોથી છે. આજે પણ પ્રયાગના માઘમેળામાં 5000 ટેન્ટ લાગે છે અને 5000 ટેન્ટમાં લાખોની સંખ્યામાં લોકો ત્યાં કલ્પવાસ કરે છે. એટલે પ્રયાગનું મહત્વ કલ્પવાસની દ્રષ્ટિએ માઘમેળાનું છે અને માઘમેળો કહેવામાં આવે છે. એ વચ્ચે જે અમાવસ્યા આવે મિડલમાં, એ અમાવસ્યાએ મૌની અમાવસ્યા કહેવામાં આવે છે ને એ દિવસે સ્નાનનું વિશેષ મહત્વ છે. શંકરાચાર્યો, દંડી સંન્યાસીઓ, બાકીના સંન્યાસીઓ, વૈષ્ણવો, વૈરાગ્યો બધા જ એ દિવસે વિશેષ સ્નાન માટે જાય છે ને 4 કરોડ લોકોએ આ વખતે સ્નાન કર્યું છે. એટલે ત્યાં એ દિવસે સ્નાનનું મહત્વ છે. શંકરાચાર્ય જ્યોતિષપીઠ સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી જ્યારે પરંપરાગત જે નિયમ છે એ પ્રમાણે પાલખીમાં બેસીને, પાલખી એટલે 4 લોકો જેને ઉપાડીને ચાલે, આપણે ડોલી વગેરે જોઈ છે, એ ડોલી પ્રમાણે 4 લોકો જેને ઉપાડીને ચાલે. હવે ઉપાડવાના કારણે થોડું ડિસ્ટન્સ વધારે છે એટલે નીચે પેલા ટાયર મૂકે એટલે ધક્કા મારીને ચાલે, એક પ્રકારની લારી કે થેલા જેવું. એ લઈને સ્નાન કરવા માટે પોતાના ભક્તો સાથે નીકળે ત્યારે પ્રશાસને રોકી અને અમને બધાને પકડીને કોલરથી શંકરાચાર્યથી દૂર કરી એમને અલગ જે અસ્થાયી પોલીસ સ્ટેશન બનાવ્યું છે એની અંદર બેસાડી રાખ્યા, એમને માર માર્યો. આ માર મારવાનું વસ્તુતઃ તો કોર્ટનો આદેશ એવો છે, જજમેન્ટ છે આપણે ત્યાં, અને સુપ્રીમ કોર્ટે ડિસાઇડ કરેલું છે કે જ્યારે કોઈની પણ તમારે ધરપકડ કરવી હોય 1997 1 SSC 416માં આ જજમેન્ટ સુપ્રીમ કોર્ટનું છે કે કોઈની પણ તમે ઇલીગલ એરેસ્ટ ન કરી શકો. ને એરેસ્ટ કરવા હોય તો તમારે આટલી વસ્તુનું ધ્યાન રાખવું પડે, તમારે પૂછવું પડે, તમારે એને માહિતી આપવી પડે, શાના માટે એરેસ્ટ કરો છો, ક્યાં લઈ જાઓ છો, એને એરેસ્ટ મેમો આપવો પડે. આવી કોઈ જ પ્રક્રિયા કર્યા વગર પોલીસે ગેરકાયદેસર રીતે અટકાયત કરી, ગોંધી રાખ્યા, માર માર્યો. આ માર મારવાનો પોલીસને કોઈ અધિકાર નથી. બીજું, શંકરાચાર્યથી એમના ભક્તોને અલગ કરી દૂર લઈ જઈ અને શંકરાચાર્યને એકલા પાડી દીધા. જેને વાય કેટેગરીની સિક્યુરિટી સરકારે આપી છે, જેની પાસે વાય સિક્યુરિટી છે, એ માણસને, એ વ્યક્તિને, એ શંકરાચાર્યને તમે અલગ કરી દો અને એને પછી માઘમેળામાં ગમે ત્યાં આમથી 1 કિલોમીટર આમ, 1 કિલોમીટર આમ, 1 કિલોમીટર. એમનો પ્લાન એ હતો કે શંકરાચાર્ય પાલખીથી નીચે ઉતરે. એમની જીદ હતી કે એમની સાથે કોઈ સ્નાન કરવા નહીં જાય, પોલીસ એમને લઈ જઈને સ્નાન કરાવશે. પોલીસ લઈને સ્નાન કરાવવાનો મતલબ એવો હતો કે લઈ જવા અને પછી એમને પતાવી દેવા, મારી નાખવા અથવા એમનું અપહરણ કરી લેવું. આ જે પ્લાન શાના માટે હતો એ સ્પષ્ટ કરવાની જરૂર છે. ભારતમાં ગૌવંશ હત્યા પ્રતિબંધ થાય અને ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય એના માટે આ શંકરાચાર્ય અભિયાન ચલાવે છે. 3 વર્ષથી અભિયાન ચાલી રહ્યું છે. 2 વર્ષથી અભિયાને જોર પકડ્યું છે. મહારાષ્ટ્રમાં ગૌમાતા રાજ્યમાતા ઘોષિત થઈ છે. 2 રાજ્યોએ સરકારને ઠરાવ પસાર કરીને વિધાનસભાએ મોકલી આપ્યો છે. ગુજરાતમાં પણ આંદોલન ચાલ્યું છે, તમે બધા એના સાક્ષી છો. પણ આ ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની જે માંગ શંકરાચાર્યએ કરી છે અને સંપૂર્ણ ગૌવંશ હત્યા પ્રતિબંધ કરવાની માંગ કરી છે, ત્યારે આ પોલિટિકલ પાર્ટી હોય, કોઈ પણ પાર્ટી હોય, એ લોકો કતલખાનાઓ પાસેથી પૈસા લે છે, પાર્ટી ફંડ લે છે. ભારતીય જનતા પાર્ટીએ પણ 250 કરોડ રૂપિયા કતલખાનાઓ પાસેથી લીધા છે. હવે એ એમના મોઢામાં આ ગાયનું માંસ ખાનારા લોકોનું લોહી અથવા તો એના પૈસા એમના જીભ ઉપર પડી ગયા છે અને એના કારણે એમનું કોઈ પણ રીતે આ ગૌવંશ હત્યા બંધ કરવી નથી અને શંકરાચાર્યના આંદોલનને વેરવિખેર કરવું છે. શંકરાચાર્યએ ઘોષણા કરી છે કે આગામી ઉત્તર પ્રદેશના, કેમ કે સૌથી વધારે બીફ નિર્યાત કોઈ કરતો હોય તો ઉત્તર પ્રદેશ કરે છે. 8 ભારતમાં જ્યારે મોદી સાહેબની સરકારે એની પહેલાં ભારતમાં બીફ નિર્યાતમાં ભારત 9મા નંબરે હતું, આજે 2nd નંબરે છે વિશ્વમાં આપણે. એટલે ગૌમાંસનો નિર્યાત વધ્યો છે ત્યારે એ ન રોકાય અને ઉત્તર પ્રદેશ એમાંથી 50% ગૌમાંસ ઉત્તર પ્રદેશ પૂરું પાડે છે. એટલે શંકરાચાર્યએ ઘોષણા કરી કે આગળની ચૂંટણીઓમાં અમે દરેક વિધાનસભામાં એક ગાયનો ઉમેદવાર ઊભો કરવાના છીએ. એટલે એમને એ તકલીફ થઈ રહી છે કે ચૂંટણીમાં જો શંકરાચાર્ય આ બધા ઉમેદવારો ઊભા કરશે તો મારા વોટ કપાશે. એટલે ગમે એમ કરીને શંકરાચાર્યને પતાવવાના આંદોલન તોડો, એના માટે એમણે આ પ્લાન બનાવ્યો અને પ્રી પ્લાન રીતે પોલીસે આ ધંધો કર્યો. બધા જ અધિકારીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા અને સેવકોને મારી એમને દૂર કરીને આ પતાવી દેવાનો પ્લાન હતો. સારું થયું કે શંકરાચાર્ય ઉપરથી ન ઉતર્યા એટલે એમનો બચાવ થયો. આ ઘટનાના ઘેરા પ્રતિઘાત પડ્યા છે. હરિદ્વારમાં સંતોએ ભેગા થઈને લોહીથી પત્ર લખીને રાષ્ટ્રપતિને મોકલ્યો છે. ગઈકાલે સુરેન્દ્રનગર ગુજરાતમાં લોહી છાંટીને પત્ર લખીને અહીંયાથી આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું છે. પ્રયાગમાં ઠેર ઠેર સંતો ધરણા ઉપર બેઠા છે. અલગ અલગ અખાડાઓએ એનો વિરોધ કર્યો છે. અગ્નિ અખાડાના એમણે આચાર્યશ્રી વિરોધ કર્યો છે. બંને શંકરાચાર્યો, પુરી શંકરાચાર્ય અને દ્વારકા શંકરાચાર્યના પણ સ્ટેટમેન્ટ આવી ગયા છે કે એમણે આની ઘોર નિંદા કરી છે. જે રાજ્યમાં તમે હિન્દુવાદી સરકાર હોવાનો દાવો કરો છો ને એક સંત જ્યાં મુખ્યમંત્રી છે એવું કહેવાય છે, ત્યારે શંકરાચાર્યનું આ અપમાન એ સમગ્ર સનાતન ધર્મનું અપમાન છે. એની સામે અમારો સખ્ત વિરોધ છે. અમે ગુજરાતમાં ઠેર ઠેર ધરણા, પ્રદર્શન, આવેદનપત્ર, પ્રેસ કોન્ફરન્સ એ કરવાના છીએ અને શંકરાચાર્યનું સન્માન જળવાવું જોઈએ. અને એ અપમાન જો કરે છે તો જ્યારે જ્યારે સંતોના અપમાન થયા છે
ત્યારે ભારતમાં સરકારો બદલાઈ છે. ભૂતકાળમાં કરપાત્રીજી મહારાજનું અપમાન થયું 1966માં અને ઇન્દિરા ગાંધીની સરકારને જવું પડ્યું હતું. રામદેવ બાબાનું અપમાન થયું અને મનમોહનસિંહની સરકારને જવું પડ્યું હતું. પાલઘરમાં સંતોની હત્યા થઈ અને ત્યાંની ઉદ્ધવ સરકારને જવું પડ્યું. તો જ્યારે જ્યારે સંતોનું અપમાન થાય છે ત્યારે સરકારો બદલાઈ છે. જો યોગી સરકાર પણ માફી ન માંગે અને શંકરાચાર્યનું સન્માન નહીં કરે તો યોગી સરકારને પણ જવું પડશે, એની તૈયારી રાખવી જોઈએ. એટલે ગૌ ભક્તોમાં ભારે રોષ છે. આ ગૌ હત્યા બંધ કરવા ન પડે એના માટેનો સરકારનો પ્લાન છે ને એની સામે મારો વિરોધ છે. શંકરાચાર્યના અપમાનનો મુદ્દો હવે વધુ ગરમાયો છે. દ્વારકા શારદા પીઠ અને જ્યોતિષ પીઠના સંયુક્ત વિરોધ બાદ હવે ભક્તો અને સનાતન પ્રેમીઓમાં પણ ઉગ્ર આક્રોશ છે. હવે જોવાનું એ રહેશે કે પ્રશાસન આ વિદ્વાનોની માંગણીઓ પર કેટલી ઝડપથી અમલ કરે છે અને આગામી દિવસોમાં આ વિવાદ કયું નવું સ્વરૂપ ધારણ કરે છે. બનાસકાંઠાના થરાદમાં આજે ધોળા દિવસે આગની એક ઘટના સામે આવી છે, જેમાં રહેણાંક વિસ્તારમાં પાર્ક કરેલી ગાડીમાં અચાનક આગ લાગતા સ્થાનિકોમાં ફાળ પડી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગાડીમાં લાગેલી આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. થરાદના ચામુંડાનગર વિસ્તારમાં આવેલા હર્ષ બંગલો પાસે સોની મનોજભાઈની મારુતિ વેગેનાર ગાડી પાર્ક કરેલી હતી. આ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં ગાડીમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા, જેને જોઈને આસપાસના પાડોશીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી. આગની જ્વાળાઓ વધતી જોઈ લોકો તાત્કાલિક ડોલ અને પાઇપ લઈને દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આગ એટલી ઝડપી હતી કે ગાડીમાં મોટું નુકસાન થયું છે અને માલિકને આર્થિક ફટકો પડ્યો છે. નામ મનોજકુમાર રામજીભાઈ સોની. હું ચામુંડાનગર હર્ષબંગલોમાં રહું છું અને મારા મકાનની આગળ મારી ગાડી પાર્ક કરેલી હતી, મારુતિ કંપનીની વેગેના, અને એમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવામાં આવી. આ ગાડી હળગી ત્યારે તમે કઈ જગ્યાએ હતા? હું ઘરમાં હતો અંદર. અને કોને ખબર પડી પહેલા? આજુબાજુના પાડોશીઓ બૂમો મારી કે ગાડી હળગે, તમે આવો. થરાદના આ ભરચક રહેણાંક વિસ્તારમાં આગ લાગવાની ઘટનાને પગલે લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા. જો કે પાડોશીઓની સમયસૂચકતા અને ત્વરિત કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકી હતી અને મોટી હોનારત ટળી હતી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બનાસકાંઠાના દિયોદર તાલુકાનું મખાણું ગામ આજે દેશભક્તિના અનોખા રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું. ગામના પનોતા પુત્ર જીતકુમાર ચૌધરી બોર્ડર સિક્યુરિટી ફોર્સની કઠિન તાલીમ પૂર્ણ કરીને જ્યારે પહેલીવાર વતન પરત ફર્યા ત્યારે ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું કે જાણે આખું ગામ ગૌરવથી ઝળહળી ઉઠ્યું હોય. મખાણું ગામના વતની જીતકુમાર ચત્રાભાઈ ચૌધરીએ દેશની સરહદોની રક્ષા કાજે બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં જોડાઈને પોતાની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આજે જ્યારે તેઓ માદરે વતન પહોંચ્યા ત્યારે ડીજેના તાલે દેશભક્તિના ગીતો અને ગગનભેદી નારાઓ સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામના યુવાનો દ્વારા એક વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી હતી, જેમાં ભારત માતા કી જય અને વંદે માતરમના નાદથી સમગ્ર પંથક ગૂંજી ઉઠ્યો હતો. જીત ચૌધરીએ ગામમાં પ્રવેશતા પહેલા મહાકાળી માતાજી અને હનુમાનજીના મંદિરે શીશ ઝુકાવી દેશ સેવાના આશીર્વાદ લીધા હતા. પાવિયા પરિવાર અને ગ્રામજનોએ પુષ્પહાર અને તિલક કરીને પોતાના લાડકવાયા જવાનને વધાવ્યા હતા. મારા દીકરા જીત ચત્રાભાઈ ચૌધરી 21/1/2025ના રોજ બીએસએફમાં સામેલ થયા હતા અને આજે તાલીમ પૂર્ણ કરી અને મદારે વતન મારા ગામ મખાણું પધારેલ. મારા પરિવાર, ગ્રામજનો, સગા સંબંધીઓ બધે ઉત્સાહીથી એનું સ્વાગત કરેલ છે અને મારા દીકરાને દેશ માટે રક્ષા કાજે જાન માથે ખેડવી છે તો ખેડી અને દેશની રક્ષા કરશે એવો મને વિશ્વાસ છે. અને સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છે અને ગામમાં પણ ખુશીનો માહોલ છે અને પરિવારમાં ખુશીનો માહોલ છે. આ ભવ્ય સન્માન સમારોહમાં માત્ર પરિવાર જ નહીં પણ આખું મખાણું ગામ ઉમટી પડ્યું હતું. વડીલોએ આશીર્વાદ આપ્યા તો યુવાનોએ પોતાના મિત્રની આ સફળતાને ઉત્સવની જેમ ઉજવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે જીત ચૌધરીની આ સિદ્ધિ ગામના અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ બનશે. સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોએ પણ આ તકે હાજર રહી જવાનનું બહુમાન કર્યું હતું. આજે અમારા મિત્ર સીસી મખાણું, પૂર્વ અત્યારે ચાલુ ડિરેક્ટર દિયોદર, એમના દીકરા ચૌધરી જીતકુમાર બીએસએફની કઠિન તાલીમ લઈને આજે 10 થી 11 મહિના ઘેર વાપસી કરી છે. ત્યારે
ગ્રામજનો અને સમસ્ત અમારી સમાજ દ્વારા એમનું ભવ્યથી ભવ્ય સ્વાગત અને મખાણું તમામ ગ્રામજનો દ્વારા એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દેશભક્તિ ગીતો અને હર્ષોલ્લાસથી એમનું સ્વાગત કરી અને આજે એમને માદરે વતન આવ્યા છે તો ગામ અને પરિવારમાં ખુશીનો માહોલ છે અને હર્ષના આંસુ છલકાતા નથી. અને આ ક્ષણે તમામ મખાણું ગ્રામજનો એમનું હાર્દિક સ્વાગત કરી અને અભિભૂત થાય છે. જીત ચત્રાભાઈ ચૌધરી, જે મારા નાના ભાઈ છે, જે અમારા મખાણું ગામે આજ BSFની ટ્રેનિંગ પૂરી કરી અને માદરે વતન પધાર્યા છે. એમાં અમારા પરિવારમાં, પૂરા ગામમાં, પૂરા સમાજમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે અને હર્ષભેરે એમનો સ્વાગત કરવામાં આવ્યો. અને રાષ્ટ્ર સેવાનો જે અમારા નાના ભાઈને મોકો મળ્યો છે એ દિલથી અને પ્રેમથી નિભાવશે એવી અમને ખાતરી છે. ખૂબ મહેનતુ છે, ખૂબ આગળ વધે એવી ગ્રામજનો સમાજ દ્વારા બધે શુભેચ્છા આપી એમનું સન્માન કરવામાં આવ્યું. મખાણું ગામમાં યોજાયેલી આ બાઇક રેલી અને સ્વાગત સમારોહ એ સાબિત કરે છે કે સરહદ પર લડતા જવાનો પ્રત્યે જનતાના હૃદયમાં કેટલું માન છે. જીત ચૌધરીનું આ સન્માન માત્ર એક વ્યક્તિનું નહીં પણ દેશભક્તિ અને સમર્પણનું સન્માન છે. આ પ્રસંગે હાજર રહેલી મહિલાઓ અને બાળકોના ચહેરા પરની ખુશી બતાવતી હતી કે આજે મખાણું ગામનો દરેક નાગરિક પોતાને સુરક્ષિત અને ગૌરવશાળી અનુભવી રહ્યો છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક થરામાં આજે જૈન શાસનનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીંના જાણીતા વેપારી દિનેશભાઈ કીર્તિલાલના પૌત્રી અને જિજ્ઞેશકુમારના સુપુત્રી મુમુક્ષુ ક્રિયાકુમારી સંયમના માર્ગે ડગ માંડવા જઈ રહ્યા છે. સંસારના સુખ સાહેબીનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરતા પહેલા આજે મહાસુદ બીજના પવિત્ર દિવસે થરા નગરમાં મુમુક્ષુનો ભવ્ય વરસીદાનનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં જૈન અગ્રણીઓ અને નગરજનો જોડાયા હતા. આ વરઘોડો પૂજ્ય આચાર્ય ભગવંત પિયુષ ભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં પારસનગરથી વાજતે ગાજતે નીકળ્યો હતો. વરઘોડામાં મુમુક્ષુ ક્રિયાએ ઉદાર હાથે વરસીદાન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ શોભાયાત્રા થરાના શાંતિનાથ દેરાસન, તેરવાડિયાવાસ બજાર અને નગરપાલિકા રોડ પરથી પસાર થઈને રબારીવાસ, જૈન દાદાવાડી અને ઓગળ હાઈસ્કૂલ થઈને પરત ફરી હતી. સમગ્ર માર્ગ પર દીક્ષાર્થી અમર રહો ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વરઘોડો પૂર્ણ થયા બાદ પાર્શ્વનાથ સોસાયટી ખાતે સંઘસ્વામી વાત્સલ્યનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુમુક્ષુ ક્રિયાકુમારીનું ભવ્ય સન્માન પણ કરવામાં આવ્યું હતું. દીક્ષા પૂર્વેના આ મંગલમય વાતાવરણમાં સમગ્ર જૈન સમાજ ભાવવિભોર જોવા મળ્યો હતો અને દીક્ષાર્થીના આગામી સંયમ જીવન માટે મંગલ કામનાઓ કરી હતી. આગામી 26મી જાન્યુઆરીએ 77મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી નવરચિત વાવ-થરાદ જિલ્લામાં થવા જઈ રહી છે. આ ઐતિહાસિક અવસરને વધાવવા માટે સમગ્ર જિલ્લો અત્યારે દેશભક્તિના રંગે રંગાયો છે અને તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મલુઈપુર ખાતેના હેલીપેડ ગ્રાઉન્ડ પર યોજાનારા આ મુખ્ય કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસના વિવિધ 22 જેટલા દળો દ્વારા શિસ્તબદ્ધ પરેડ, ચેતક કમાન્ડોનું દિલધડક મોક ડ્રિલ અને શસ્ત્ર પ્રદર્શન યોજાશે. હાલ આઇકોનિક રોડ પર પરેડનું રિહર્સલ ચાલી રહ્યું છે, જેમાં જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા પોતે ઉપસ્થિત રહી સુરક્ષા અને વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા છે. નવા જિલ્લામાં પહેલીવાર આટલો મોટો ઉત્સવ યોજાતો હોવાથી સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વાવ-થરાદ જિલ્લામાં થવા જઈ રહી છે. આગામી 26 તારીખે મહામહિમ રાજ્યપાલ શ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાનો આપણે રાષ્ટ્ર કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમના ભાગરૂપે, પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવેલ છે. એમાં આગામી 22 અને 23 તારીખે ગુજરાત પોલીસ દ્વારા વિવિધ નિદર્શનો અને એક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે. એ અનુસંધાને આગામી તારીખ 22 તારીખે જે ચેતક કમાન્ડો છે, ચેતક કમાન્ડોનું એક મોક ડ્રીલનું આયોજન આપણે રેફરલ હોસ્પિટલ થરાદ ખાતે કરવામાં આવેલ છે. આ ઉપરાંત 23 તારીખે બપોરે 3 કલાકે રાજ્યકક્ષાનો એક શસ્ત્ર પ્રદર્શનના નિદર્શનનો કાર્યક્રમનું આયોજન કર્યું છે, જે ગાયત્રી વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવેલ છે. અને 23 તારીખે સાંજે 4 કલાકે આઇકોનિક રોડ ઉપર આ સમગ્ર પરેડનું રિહર્સલ કરવામાં આવશે. હું ગુજરાત પોલીસ વતી જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે આ કાર્યક્રમોમાં જોડાય અને પોલીસ વિભાગનો ઉત્સાહ વધારે. સમગ્ર વાવ-થરાદ પંથકમાં અત્યારે મિની કુંભ જેવો માહોલ જામ્યો છે.
સાંસ્કૃતિક કાર્યક્રમોથી માંડીને પોલીસના શક્તિ પ્રદર્શન સુધીના તમામ આયોજનો આ ઉજવણીને યાદગાર બનાવશે. રાજ્ય કક્ષાનો આ કાર્યક્રમ માત્ર સરકારી કાર્યક્રમ બનીને નહીં પણ જનજનનો ઉત્સવ બની રહે તે માટે વહીવટી તંત્ર દિવસ રાત મહેનત કરી રહ્યું છે, જે વાવ થરાદના વિકાસ અને ગૌરવમાં નવું છોગું ઉમેરશે. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું મદદના મોહરા પાછળ ખેલાયો ઠગાઈનો ખેલ. થરાદ પોલીસે એટીએમ કાર્ડ બદલતા ગઠિયાના મનસુબા પર ફેરવ્યું પાણી. 25,000ની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો. પાંડવોની તપોભૂમિમાં ગુંજ્યોમાં આદ્યશક્તિનો જયઘોષ. ઈસરવાના આંગણે બિરાજેલા વર્ષો જૂના મહાકાળી ધામે ઉમટ્યું ભક્તિ અને આસ્થાનું મહેરામણ. સૂર્ય ઉર્જાના ઉજાસથી ઝળહળ્યું રૂપપુરાનું આંગણું. બનાસ ડેરીના સહયોગે પશુપાલકોને અપાવી વીજ બિલમાંથી મુક્તિ. આત્મનિર્ભરતાનું બન્યું અનોખું મિસાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, અવની ના જ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, અવની ના જ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠાના થરાદમાં એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી આચરતા એક રીઢા ગઠિયાને પોલીસે દબોચી લીધો છે. મદદ કરવાની આડમાં ભોળી મહિલાઓને નિશાન બનાવતા આ શખ્સ પાસેથી પોલીસે 50,000ની ઠગાઈનો ભેદ ઉકેલી નાખ્યો છે. થરાદમાં એટીએમ સેન્ટર પર એક મહિલા રૂપિયા ઉપાડવા ગયા હતા ત્યારે ત્યાં અગાઉથી હાજર પ્રવીણપુરી નામના શખ્સે મદદ કરવાની લાલચ આપી હતી. ગઠિયાએ મહિલાને વિશ્વાસમાં લઈ હું તમને રૂપિયા ઉપાડી દઉં તેમ કહી ડમી કાર્ડ બતાવી અસલી કાર્ડ બદલી નાખ્યું હતું. મહિલા કંઈ સમજે તે પહેલાં જ આ ભેજાબાજે અલગ અલગ જગ્યાએથી કુલ 25,000 રૂપિયા ઉપાડી લીધા હતા. આ મામલે પીડિત મહિલાએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીઆઈ એટી પટેલ અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી રડકા ગામના આરોપી પ્રવીણપુરીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ ઘટનાને પગલે થરાદ પોલીસે જનતાને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. અજાણ્યા લોકો પર વિશ્વાસ મૂકીને ક્યારેય પોતાનું કાર્ડ કે પિન નંબર શેર ન કરવો જોઈએ. એટીએમમાં કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા 100 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે. પોલીસની આ સતર્કતાને કારણે લોકોમાં પણ હવે જાગૃતિ જોવા મળી રહી છે. થરાદ પોલીસના વિસ્તારમાં 8/1/26ના રોજ એક બનાવ એવો બનેલ છે કે એક બેન એટીએમમાં પૈસા ઉપાડવા માટે જાય છે ત્યારે તેમને ઉપાડવામાં કોઈ ક્વેરી આવે છે તો બહાર એક ઈસમ ઉભો રહેલો હોય છે 30 વર્ષની ઉંમરનો.
તે એવું કહે છે કે હું મદદ કરી આપું, એમ કરીને પૈસા ઉપાડવા માટે ટ્રાય કરે છે અને એટીએમ બદલીને બીજું એટીએમ જે ડમી એટીએમ હોય છે એ બેનને આપી દે છે કે પૈસા ઉપાડવામાં પ્રશ્ન થાય છે કે એટીએમ ખરાબી છે તેવું કહી બીજા એટીએમમાંથી એ પોતે 25,000 રૂપિયા જેટલા ઉપાડી લે છે. તો આ બાબતે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવથરાને જાણ કરવામાં આવે છે. તો સાહેબ શ્રીએ એક ટીમ સ્પેશિયલ નિયુક્ત કરવા માટેની સૂચના આપેલી, જે અનુસંધાને ડિસ્ટર્બના માણસોની એક ટીમ બનાવવામાં આવે છે અને આજ રોજ સદરનું જે આરોપી છે એની ઓળખ કરી ગૌસ્વામી પ્રવીણગીરી ભૂરપુરી રહે લડકા નાઓને પકડવામાં આવે છે અને તેની પાસેથી મુદ્દામાલ અને એટીએમ રિકવર કરવાની પ્રોસિજર ચાલુમાં છે. ઓકે, થેન્ક યુ. થરાદ પોલીસની આ સફળ કામગીરીથી છેતરપિંડી આચરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ કિસ્સો લાલબત્તી સમાન છે કે ટેકનોલોજીના યુગમાં જેટલી સુવિધા વધી છે તેટલી જ સાવચેતી રાખવી પણ અનિવાર્ય છે. પોલીસ હવે આ શખ્સની વધુ તપાસ કરી રહી છે, જેથી કરીને આ ટોળકીમાં અન્ય કોઈ સંડોવાયેલ હોય તો તેમને પણ કાયદાના શરણે લાવી શકાય. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ભાકોદર ખાતે આવેલા શ્રી ખેતલા બાપાજીના મંદિર પરિસરમાં આજે રબારી સમાજની એક મહત્વની ઝોન કક્ષાની બેઠક યોજાઈ હતી. ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં સમાજમાં વ્યાપેલા કુરિવાજો દૂર કરી શિક્ષણના માધ્યમથી સમાજને નવી ઊંચાઈએ લઈ જવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. આગામી 25મી જાન્યુઆરીના રોજ શમશેરપુરા ખાતે ઉત્તર ગુજરાત રબારી સમાજ ભવિષ્ય નિર્માણ સામાજિક બંધારણ મહાસંમેલન યોજાનાર છે, જેના પૂર્વ તૈયારીના ભાગરૂપે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી, ભોજનદાતા ડી.કે. દેસાઈ અને કહેરાભાઈ રબારી સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. માવજીભાઈએ પોતાના ઉદ્બોધનમાં સમાજને હાકલ કરી હતી કે ખોટા ખર્ચ અને કુરિવાજોનો ત્યાગ કરી દરેક ઘરમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત થાય તે દિશામાં સૌએ આગળ વધવું પડશે. તો આવતીકાલનું આપણું ભવિષ્ય રબારી સમાજના દીકરા અને દીકરીઓનું ખૂબ ઊંચું જશે કે રીત રિવાજોના કારણે અનેક ઘર અનેક લોકો દેવાની અંદર ડૂબી જાય છે. આજના દેખાદેખીના જમાનાની અંદર કેટલાય ગરીબ પરિવારો એનો ભોગ બને છે. સમાજના રિવાજ હોય, પંચોનું હોય, ગોળનું હોય, પરગાળાનું હોય, બંધારણ હોય, એ પ્રમાણે એને વર્તન કરવું પડે. સમાજની સાથે તો રહેવું જ પડે. એ માટે કરીને કેટલા લોકો આખી જિંદગી મહેનત કરીને મરી જાય અને એ દેવાના ડુંગરમાંથી ન નીકળી શકે અને એના દીકરા કે દીકરી એના બાળકોને એને સારું જે શિક્ષણ આપવું છે એ શિક્ષણના કામથી વંચિત રહી જાય અને વંચિત રહી જવાના કારણે આખી જિંદગી એ રબારીના દીકરો કે દીકરી એક અંધાપા તરીકે, એક શ્રાપ તરીકે, અભિશ્રાપ તરીકે આખી જિંદગી એને વિતાવે છે અને એ કારણે રબારી સમાજ આગળ વધી નથી શકતો. આ પાયાની અંદર કંઈક હોય તો એ વસ્તુ છે, એને જડમૂળથી આપણે બદલવી છે. આપણે તો સમગ્ર રબારી સમાજે એક સંકલ્પ કરવો છે કે રબારી સમાજનો દીકરો કે દીકરી એક પણ ભણ્યા વગર ન રહે, એ પ્રકારનું કામ સમગ્ર રબારી સમાજે આવનારા સમયમાં કરવું પડશે. અને એ કરવા માટે આપણા જે રીતિ રિવાજો છે એને ખૂબ મોટા ફેરફાર કરી અને જો બદલી દઈએ તો સમયની પણ આપણી પાસે પાબંદી રહે. આજના જે સમયની અંદર આપણા દીકરા જે વેપાર, ધંધો, રોજગાર અને નોકરીએ જાય છે એમને ખબર છે કે સમયની કેટલી કિંમત છે. પહેલા તો આપણે ખેતી અને પશુપાલન કરતા હતા, આપણી પાસે પૂરતો સમય હતો અને સમયના કારણે આપણે એ પ્રકારના રિવાજો આપણા બાપ દાદાઓએ વડવાઓએ પાડ્યા હતા. એ પણ એ ટાઈમે જરૂરી હતું અને એમણે પણ એ પ્રમાણે બુદ્ધિ પ્રમાણે કામ કર્યું હતું. પરંતુ સમય બદલાનો છે. તે સમય બદલાનો છે. જે પ્રકારનું અત્યારે દિશા મળી છે એ દિશાની અંદર જવા માટે આપણે એની અંદર જે ફેરફાર કરવા છે અને ફેરફાર તમે લોકોએ પણ ખૂબ સારા સજેશનો હમણાં જે અમને કેરાભાઈ બધા લોકોએ વાંચી સંભળાયા એ આજના સમયની સાંપ્રત સમયની જે સમસ્યા છે, જે તકલીફો છે એ ખૂબ સારી રીતે સૂચનો તમે આપ્યા છે અને અમે પણ આગેવાનો સમગ્ર બધા જ પરગણા, ગોળ અને બધા જિલ્લાઓનો અભ્યાસ કરી અને તમને સંભળાયા એવા અનેક પ્રકારના ફેરફારો કરવા જે આજના સમયની અંદર જરૂરિયાત છે કે જેના કારણે કરે સમય પણ આપણો બચશે અને ખોટા ખર્ચા જે થાય છે, ખોટા વ્યસનો જે પહેરી જાય છે, જેના કારણે આપણા સંસ્કારોનો પણ હનન થાય છે, આ પ્રકારના જે કુરિવાજો કહેવાય
એ કુરિવાજો સંપૂર્ણપણે બંધ કરવાના એક મોડ પર સમગ્ર રબારી સમાજ આજે ઉભો છે. બેઠક દરમિયાન સમાજના યુવાનો અને આગેવાનોએ સમાજ સુધારણા માટે પોતાના મહત્વના સૂચનો રજૂ કર્યા હતા. પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ પણ એકતા અને સંગઠન પર ભાર મૂકીને જણાવ્યું હતું કે સમાજની પ્રગતિ માટે મજબૂત સામાજિક બંધારણ અનિવાર્ય છે. આ બેઠકને સફળ બનાવવા સ્થાનિક યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને અંતમાં તમામ ઉપસ્થિત લોકો માટે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. મારા જાહેર જીવનની અંદર કોઈ દાગ લાવવા દીધો નથી, દુઃખી થયો, સુખી થયો, પણ મારા માટે સમાજ અમે ઓગળી થાય એ કદી થવા દીધું નથી. થવા દેવું ને તો ઉંમર પૂરી થાય. પરંતુ આપ સૌ પણ ગામે ગામ જીવનની ઉપાડી લો, એમ જ સમર્થન છે, એમ જ સમાજનું ભલું છે. એટલે એ રીતે બધા જ ભેગા થઈને ખૂબ સારું કાર્ય કરજો એ વિનંતી છે. બધી સમાજો હાથે રહેજો. ઠાકોર સમાજનો ફોન હાથે હજારો માણસો ભેગા થઈ ગયા. એક ફોન હાથે હજારો માણસો અમલ કરતા બીજે દાડે થઈ ગયા. ધન્યવાદ છે. એ પણ મોટો સમાજ છે, એમને કર્યું તો સારું કર્યું. આપણે એમ નથી એ સારું કર્યું છે, આપણે પણ સારું કરવું છે. એ દ્રષ્ટિથી આપણે હેઠવું છે. ઉણે કર્યું નથી પડવું. જે કરે એ સારું કરે છે, આપણે કરવું છે. બીજી સમાજો વહેલી સીધી વહેલા ચૂંટાઈ ગયા, 10 કા પહેલા 20 કા પહેલા ચૂંટાઈ ગયા, થોડાક આગળ જતા રહ્યા. આપણે પણ પેલા ઓઢેમાંથી ધોરામાંથી આવતા આવે ને એ તો પેલા સીધા જમીન પર હતા અને આપણે એમાંથી નેહરતો તોય સારું કર્યું છે. બધાને ધન્યવાદ છો. પોતપોતાની રીતે બાળકને જે બને ભણાયો છે, જે બને રોજીરોટી માટે ધંધા માટે મૂક્યો છે, તમને બધાને અભિનંદન છે. તમે કોઈ ઓછું કામ નથી કર્યું. જે 40 વર્ષ પહેલાનું યાદ કરું તો ઘણું બધું કામ કર્યું છે. 40 વર્ષ પહેલા આમ ભેળું થવું કાઠું હતું, ભેળા થવામાં ના આવતા એ પરિસ્થિતિ હતી. એમાંથી આજે એક સંગઠિત થયા છો, એ પણ એક સમાજનું મોટું કાર્ય છે. તો 25 તારીખે આપ સૌને સમાજનું આમંત્રણ છે. બધા જ સમાજ ગંગાના મેળાવડામાં ભાગ લેજો, આવજો. મોટી સંખ્યામાં બહેનો આવે તો લાવજો. તો બહેનો આવે તમારો ઓછો વખો પડશે. પાછા તમે આવજો ને બહેનો હાના કરી ફેર ઘરમાં ઝઘડો. અને બને એટલી પેલા બહેનો લેતા આવજો તો એ વપરીને આવે તો આપણે ઓછી એટલી ઉપાધિ. બધા દીકરીઓને દીકરાઓને બધાને કહેજો અને બધાને હાથે લઈને 25 તારીખે 9:30 બધા જ ઈચ્છા આવજો એવી સૌને વિનંતી છે. ભાકોદર ખાતે યોજાયેલી આ બેઠકે રબારી સમાજમાં એકતા અને શિક્ષણનો નવો જોમ પૂર્યો છે. 25મી જાન્યુઆરીના મહાસંમેલનને સફળ બનાવવા માટે સમગ્ર જિલ્લાના રબારી સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે આગામી સમયમાં સમાજમાં મોટા સામાજિક પરિવર્તનના સંકેત આપી રહ્યો છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના રૂણે ગામે ખેતર તરફ જતો રસ્તો ખુલ્લો કરાવવાની માંગ સાથે દલિત સમાજના પરિવારોએ આજે આક્રમણ વલણ અપનાવ્યું છે. તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં ન્યાય ન મળતા મહિલાઓ અને બાળકો સહિત આખો પરિવાર મામલતદાર કચેરીની બહાર ધરણા પર ઉતરી આવ્યો છે. રૂણી ગામના અંદાજિત 20 જેટલા દલિત પરિવારો લાંબા સમયથી પોતાના ખેતર તરફ જતો રસ્તો મેળવવા માટે વલખા મારી રહ્યા છે. વર્ષ 2010માં મામલતદારે આ રસ્તો ખુલ્લો કરવાનો હુકમ પણ કર્યો હતો અને તેની સત્તાવાર નોંધ પણ પડેલી છે. તેમ છતાં કેટલાક ઇસમોએ આ માર્ગ બંધ કરી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અરજદાર ભરતભાઈ ડાભીના જણાવ્યા અનુસાર હુકમ હોવા છતાં રસ્તો ખુલ્લો થતો નથી અને ખેતરે સાધન લઈ જવા માટે કોઈ જગ્યા બચી નથી. આ વિસ્તારના લોકો વર્ષ 2010થી રસ્તા માટે લડત લડી રહ્યા છે અને તેમની પાસે સ્થાનિક મામલતદારનો નોંધ થયેલો હુકમ પણ છે, પરંતુ તેમ છતાં રસ્તો ખુલ્લો થતો નથી. આજે મજબૂર થઈને સ્થાનિકોને મામલતદાર કચેરી આગળ ધરણા કરવા પડ્યા છે. આ ધરણા પાછળનું કારણ સ્થાનિકો રસ્તો ન હોવાના લીધે ખેતી શક્ય નથી, જેથી તેમને ઝડપથી ન્યાય મળે તેમ જણાવી રહ્યા છે. 11/5/2009માં 2 મુજબનો દાવો મામલતદારશ્રીને કરેલો કે ભાઈ અમારા ખેતર જૂના સર્વે નંબર 203 P1 ને P2માં આવવા જવાનો રસ્તો પટેલ લોકોએ બંધ કરેલો છે, તે ખુલ્લો કરવો. તેમાં મામલતદાર સાહેબશ્રીએ હુકમ કરેલો કે ભાઈ સર્વે નંબર જૂનો 203(1) ને 203(2) એમાં જવાબ આવવા ખેતીના સાધનોથી કોઈને રોકવા નહીં, એ હુકમનું પાલન કરાવવાની અરજી 8/12/2025ના રોજ મામલતદારશ્રી ધાનેરાને આપેલી. મામલતદારશ્રી ધાપેલાએ તપાસ કરતા તેઓ સામેવાળી પાર્ટીને બોલાવી એમના જવાબ લઈ અને જે રસ્તો ગાડા અને ટ્રેક્ટર જવાનો રસ્તો બંધ હતો
પણ જે છોકરા બનવાનો અને દૂધ ભરાવવાની જે પગડોળી હતી એ પણ બંધ કરેલી. એના પછી 17/1/2026 રોજ અમે બીજી અરજી આપેલી, મામલતદારશ્રીને રૂબરૂ મળેલા કે બેન મામલતદારશ્રીનો હુકમ છે, આ હુકમને રસ્તો ખુલ્લો કરાવવાનો હુકમ છે, બંધ કરાવવાનો હુકમ નથી. તો ફરીથી બીજા દિવસે બેન શ્રી મામલતદાર સાહેબશ્રીએ સામે પાર્ટી બોલાવી એમના જવાબ લખી અને અમારો રસ્તો જે પગડોળી તે ખુલ્લો કરાયો, પણ જે ખેતરમાં ખેતી કરવાના જે સાધનો લઈ જવાના રસ્તો હોય એ હજુ સુધી ખુલ્લો કરેલ નથી. અને જ્યાં સુધી એ રસ્તો ખુલ્લો નહીં થાય ત્યાં સુધી અમે મામલતદાર કચેરી આગળ ધરણા કરીને બેસી રહીશું. શું વાત થઈ કોઈ મામલતદાર જોડે? નહીં, મામલતદાર સાહેબ હજુ મળ્યા જ નથી. એ લોકોને રાજકારણનું પ્રેશર છે, અમારી પાસે કોઈ રાજકારણ પ્રેશર નથી. કેટલા પરિવારને તકલીફ પડતી હશે? 15 થી 20 ઘરો છે અમારા કુટુંબમાં. ધરણા પર બેઠેલા પરિવારોમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ છે, જેમનો આક્ષેપ છે કે રસ્તો બંધ થવાના કારણે માત્ર ખેતી જ નહીં પણ શાળાએ જતા બાળકોના અભ્યાસ પર પણ માઠી અસર પડી રહી છે. ચેતનભાઈ ડાભીએ આ અંગે ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો તંત્ર હજુ પણ આંખ આડા કાન કરશે તો આગામી સમયમાં આ આંદોલન વધુ ઉગ્ર બનશે અને લોકો પોતાના પશુઓ અને બાળકો સાથે રસ્તા પર ઉતરવા તૈયાર છે. આજે સવારે 9 વાગ્યાથી લઈ અને મામલતદાર કચેરી બેઠા છીએ. હવે અમારી માંગ એવી હતી કે 2013માં હુકમ થયેલો હતો, નોંધ પડેલી હતી, જે અમારો માલિકીની જમીન છે તેમાં જવા માટે રસ્તો હતો. હવે આ 8/12ને અરજી કરેલી હતી, એના અનુસંધાને આજ સુધી કોઈ જવાબ મળ્યો નથી અને મામલતદાર શ્રી આજ સુધી અમને મળવા આવ્યા નથી બહાર. અને એમને કોઈ રાજકીય પ્રેશર હોય અને અમે દલિત સમાજના હોય, અમારી કોઈ માગણી સાંભળવામાં આવતી નથી. હવે જો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમે આખા પરિવાર સાથે, બાળકો સાથે ઢોર ઢાખર અહીંયા લાવી અને અનશન ઉપવાસ ઉપર બેસીશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી. નામ કહી દો તમારું. મારું નામ ચેતનભાઈ ડાભી. હાલમાં મામલતદાર કચેરી આગળ ન્યાય આપોના બેનરો સાથે દલિત સમાજ ધરણા કરી રહ્યો છે. આ સમગ્ર મામલે જ્યારે ધાનેરા મામલતદારનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આશ્વાસન આપ્યું છે કે આગામી 29 જાન્યુઆરીના રોજ તમામ રેકોર્ડની ચકાસણી કરીને આ મામલે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે 29 જાન્યુઆરીએ તંત્ર રસ્તો ખુલ્લો કરાવે છે કે પછી રૂણી ગામના આ પરિવારોની લડત નવું સ્વરૂપ ધારણ કરે છે. શક્તિની ઉપાસના માટે પાવાગઢનું મહાકાળી ધામ તો જગ પ્રસિદ્ધ છે જ, પણ આજે આપણે એક એવા ઐતિહાસિક ધામના દર્શન કરવા છે જે બનાસકાંઠાના ઓગળ તાલુકાના ઈસરવા ગામે આવેલું છે. નર્મદા કેનાલને અડીને આવેલું મહાકાળી માતાજીનું આ ધામ શક્તિપીઠ તરીકે ઓળખાય છે, જ્યાં શ્રદ્ધાળુઓ માત્ર દર્શન માત્રથી પોતાના તમામ કષ્ટો દૂર થતા હોવાની અતૂટ શ્રદ્ધા ધરાવે છે. મા દુર્ગાનું સૌથી શક્તિશાળી સ્વરૂપ એટલે મહાકાળી, જે ભક્તોને ભયમાંથી મુક્તિ અપાવે છે. દિયોદરથી માત્ર 10 કિલોમીટર દૂર ઈસારવા ગામની સીમમાં આ પવિત્ર સ્થાન આવેલું છે. લોકવાયકા મુજબ આ ભૂમિ પાંડવોની ભૂમિ છે, જ્યાં વર્ષો પહેલા ગાઢ જંગલો હતા અને આહીરો વસવાટ કરતા હતા. ગ્રામજનોનું કહેવું છે કે વર્ષો પહેલા અહીં વડલાની નીચે એક પ્રાચીન ધૂણી હતી, જ્યાંમાં મહાકાળી બિરાજમાન હતા. આજે આખું ગામ અને આસપાસના પંથકના લોકો માતાજીને પોતાની કુળદેવી તરીકે પૂજે છે. આમ તો આ ઈસરવા ગામે જે મહાકાળીનું જે મંદિર છે એ ખૂબ જ જૂનું અને પુરાણું મંદિર છે અને અમારા વડવાઓ એવું કહે છે કે ભાઈ આ મંદિર જે અગાઉના સમયમાં અહીં આર્યો રહેતા હતા અને એનો જે આ વિસ્તાર છે એની આજુબાજુમાં ખાઈ એટલે કે સારી ખોદેલી હતી એક જંગલી પ્રાણીઓના ડરથી. અને એ વખતથી આ મંદિરનો ઇતિહાસ બહુ જૂનો અને પુરાણો છે અને એના પછી 2011માં અહીં મહાકાળી માતાજીની ગામ લોકોએ બધા ભેગા થઈ અને પ્રાણ પ્રતિષ્ઠા કરી. એ વખતે ગામની જોડે પૈસે ટકે બાબતે થોડુંક પ્રમાણ ઓછું હતું અને આ મંદિરનું જ્યારે 2011 પછી પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ એના પછી ગામ ખૂબ જ સુખી છે. મા નર્મદાનો પ્રતાપ છે અને અત્યારે દર મહાસુદ ત્રીજને દિવસે આખું ગામ દરેક સમાજના દરેક લોકો અહીં આવી અને પોતાનું રસોડું બનાવે છે, અહીં જમવાનું બનાવે છે અને ભાઈચારાની ભાવનાથી અહીં હવનનો યજ્ઞ કરાવે છે અને સુખ સંપન્નીથી 18 આલમ અહીં એક આસ્થાનું સ્થાન અને એકતાનો ભાઈચારો દર્શાવે છે. સમય જતાં ભક્તોની આસ્થા વધતી ગઈ અને વર્ષ 2011માં સમસ્ત ગ્રામજનોના સહયોગથી અહીં ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આજે અહીં એક વિશાળ અને નયનરમ્ય મંદિરનું નિર્માણ થયું છે. દર વર્ષે મહાસુદ ત્રીજના દિવસે મંદિરનો સ્થાપના દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે, જેમાં આખું ગામ એકઠું મળીને માતાજીનો પ્રસાદ લે છે. અહીં રહેતા હતા, અહીંથી ઉછળી ગયેલા
અને આ માતાજીની સ્થાપના અને આ જંગલ પડી રહ્યું તે દાડે બહુ ઝાડ હતું. પછી બાજુમાં ત્યારવાડા ગામ છે. ત્યારવાડા ગામમાં મારા વડવા ત્યારવાડામાં રહેતા. ત્યાંથી આ ભૂમિ માથે આવી અને આ ગામ બીજા પાછળના ભાગમાં વસાયું. એ ગામ વસાઈને આ માતાજીનું પૂજન ચાલુ છે. તે દાડેની માતાજી બેઠી છે, આજની નથી. આ તો ઘણા જોને વખતથી. પછી બાજુમાં ઓગડીજીનું ધામ, હમણાં દેવદરબારનું ધામ, પછી ત્યારવાડા, હા જી દિયેદર. ત્યારનો આ જારી એમને એમ જ પડી હતી, કોઈ આ વસવાટ હતો નહીં. પછી આગળ આ મંદિરની સેવા, નાનું મંદિર હતું. કે મંદિર એટલે તો ઢુલાના થાળમાં ખાલી સ્થાપના હતી ને મૂર્તિ પડી હતી, એક નિયત પૂજા કરતા. આખું ગામ આવ્યું અને એ ગામ ભાજ્યું અમારા વડવી. પછી અહીંયાથી આ ગામ પાછું જાગૃત વધારે છું એટલે આ મંદિરની સ્થાપના કરી. પછી આ મંદિર નવું લીધું, મંદિર બંધાયું, મંદિર બંધાઈ અને પછી માતાજીનું સ્થાપના કરી અને ગામ શરૂ કરીને પછી પૂજા કરવા માંડ્યું. તાર ઇતિહાસમાં એમ હતો, આગળ ઉજવણી કાઢતા હતા અમારા વડવા આવ્યા તે. એટલે કીધું કે આપણે ઉજવણી કાઢતા હતા તો આ લોકોને કીધું કે હવે તમે કાઢો. પછીથી મેં આ ઉજવણી શરૂ કરી. આ પાવન ભૂમિની વિશેષતા એ છે કે તેની નજીકમાં જ વિશ્વ પ્રસિદ્ધ ઓગળજી મહારાજનું ધામ અને તેરવાડામાં ચેહર માતાજીનું મંદિર આવેલું છે. આથી જ અહીં આવતા ભક્તો એકસાથે અનેક શક્તિ સ્થાનોના આશીર્વાદ મેળવે છે. પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે દૂર દૂરથી ભક્તો અહીં નતમસ્તક થવા આવે છે. ક્યારે એની સ્થાપના થઈ અને માતાજીને અહીં ક્યારે પધરાવ્યા કે મંદિર ક્યારે બનાવ્યું એ આહીરોના વખતની વાત છે, અમને કોઈ ખ્યાલ નથી. પણ છેલ્લા 20 વર્ષથી અહીંયા ઉજાણી થાય છે. ગામ લોકો રંગે ચંગે ભેગા થાય છે, અહીંયા આવીને માતાજીને પ્રસાદ ધરાવે છે, અહીંયા જમે છે. લોકોના મહેમાનો પણ એટલી બધી સંખ્યામાં આવે છે. અહીંયા એક મેળા જેવડો મોટો માહોલ થઈ જાય છે અને દરેક લોકો રંગે સંગે અહીંયા ભેગા થઈ જમી હવન પૂરો થાય, માતાજીની ધજા ચડી જાય, પછી ત્યાર પછી ગામમાં તોરણ બંધાય, એ પછી બધા લોકો છૂટા પડે છે. આ પ્રમાણેનો ઇતિહાસ છે. મારું નામ અશોકભાઈ વાલાણી. જૂના ખેડાના આ વખતનું મંદિર હતું અને અહીંયા જૂના વખતથી માતાજીની નાની મૂર્તિ એ પ્રતિષ્ઠાથી પેલું કરતા હતા. એના પછી ગામ થોડું બાજુમાં ગયું અને 2011થી આજુબાજુ અહીંયા આયરોનો સમાજ છે, આયરીનો આ વિસ્તાર છે. બાજુમાં ઓગળજીનું મંદિર છે, બાજુમાં તેરવાડા ચેહરમાનું મંદિર છે, અહીંયા ઈશ્વરવા મહાકાળીનું છે, અહીંયા દેવદરબાર મઠ છે જે ગાદીપતિ છે. એટલે આ આયરાનું ખેડું હતું અને અહીંયા ભાવ અને દેવીનો જે ઉત્પન્ન થયેલું એના પછી ગામ લોકોએ ઈશ્વરવાળા અને માણસોએ ભેગા થઈ અને 2011માં પ્રતિષ્ઠા કરી અને ત્યારથી અહીંયા મોટું મંદિર કરી અને દર વર્ષે ઉજાણી મહાસુદ તીજના દાડે બધા આખું ગામ પટેલ ઠાકોરની જગ્યાએ બધી આખી કોમ 18 વર્ણ અલગ અલગ જગ્યાએ અહીંયા રાંધે, અહીંયા પ્રસાદ લે અને ખૂબ ધામધૂમથી ઉજવી અને સાંજે પોતપોતાના ઘરે જાય એવો આખો ઇતિહાસ છે. આ એમના કુળદેવી તેરવાડિયા કુળ મહાકાળી માતાજીનું કુળ તેરવાડિયા કુળનું છે. એ લોકો અહીંના એ ભુવાજી છે અને ઉપાસક છે અને આખું ગામ હર્ષ ઉલ્લાસથી બધી ઉજાણી કાઢી અને અહીંયા હર્ષ ઉલ્લાસ આખો દિવસ રૂપે આમ આનંદ માણે છે. ઈસરવા ગામનું આ મહાકાળી ધામ આજે ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ બની ગયું છે. ઐતિહાસિક વારસો અને આધુનિક શ્રદ્ધાના સંગમ સમાન આ મંદિરે આવતા ભક્તોનું ઘોડાપુર એ વાતની સાક્ષી પૂરે છે કે ભલે સમય બદલાય પણ મા શક્તિ પ્રત્યેની અતૂટ આસ્થા આજે પણ અકબંધ છે. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું સૂર્ય ઉર્જાના ઉજાસથી ઝળહળ્યું રૂપપુરાનું આંગણું. બનાસ ડેરીના સહયોગે પશુપાલકોને અપાવી વીજ બિલમાંથી મુક્તિ. આત્મનિર્ભરતાનું બન્યું અનોખું મિસાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ ખબર પડી, ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવની નાચ દિવેલા બિયારણ.
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. દેશમાં જ્યારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ હવે સંપૂર્ણ સોલાર વિલેજ બનવા તરફ મક્કમ ડગ માંડી રહ્યું છે. બનાસ ડેરીના આર્થિક સહયોગ અને ગ્રામજનોની જાગૃતિને કારણે આ નાનકડું ગામ આજે ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. બનાસકાંઠામાં સુઈ ગામનું મસાલી ગામ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યા બાદ હવે પાલનપુરનું રૂપપુરા ગામ આ યાદીમાં સામેલ થવા જઈ રહ્યું છે. અંદાજે 1000ની વસ્તી અને 200 જેટલા ઘરો ધરાવતા આ ગામમાં 90% ઘરોની છત પર સોલાર પેનલ્સ લાગી ચૂકી છે. આ સફળતા પાછળ બનાસ ડેરીનો મોટો હાથ છે, જેણે પશુપાલકોને સોલાર સિસ્ટમ લગાવવા માટે 90% જેટલી લોન સહાય પૂરી પાડી છે. ગ્રામજનોએ એકઠા મળીને નક્કી કર્યું હતું કે મોંઘવારીના જમાનામાં વીજ બિલના આર્થિક બોજમાંથી મુક્તિ મેળવવી જરૂરી છે. બાકી રહેલા 10% ઘરોમાં પણ હાલ સોલાર લગાવવાની કામગીરી ચાલુ છે, જે પૂર્ણ થતાં જ રૂપપુરા સોલાર વિલેજ તરીકે જાહેર થશે. રૂપપુરા ગામ સોલાર ગામ બન્યું છે, એનો અમને ખૂબ જ આનંદ છે. મારા ગામે સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે, ઘર ઉપર લગાવી છે, ફાર્મ હાઉસમાં પણ લોકોએ લગાવી છે. સરકારશ્રીની 78,000ની સહાય બાદ કરતો બનાસ ડેરીનો આર્થિક સહયોગ મળ્યો છે. બનાસ ડેરીએ 90% લોન આપી છે, 10% ગ્રાહકના લીધા છે. દૂધ ગ્રાહક હોય, દૂધ મંડળીમાં દૂધ ભરાવતો હોય તો એની લોન 3 વર્ષના હપ્તેથી કપાય છે. એ ગ્રાહકને ખબર પણ ના પડે. એટલે આ તબક્કે અમે બનાસ ડેરીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ગ્રાહકને વીજ બિલ ભરવાના ભારણમાંથી આર્થિક મુક્તિ મળી છે અને ગ્રાહકને આ બિલ માફ કરતો પણ પોતાને અંદર 6,000 રૂપિયા વર્ષે જમા આવે છે. રૂપપુરા ગામમાં સોલાર સિસ્ટમ લગાવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી છે. ગામના લોકોએ સભા ભરીને સર્વાનુમતે આ નિર્ણય લીધો હતો, જેથી ગામનું ગૌરવ વધે. કર્મચારીઓના જણાવ્યા મુજબ સોલાર પેનલ્સ લગાવવાથી ગામના લોકો માત્ર મફત વીજળી જ નથી વાપરતા, પણ વધારાની વીજળી ગ્રીડમાં મોકલીને આવક મેળવવાની તક પણ ઊભી કરી રહ્યા છે. બનાસકાંઠાના પશુપાલકો હવે દૂધની સાથે સૂર્યપ્રકાશમાંથી પણ સમૃદ્ધિ મેળવી રહ્યા છે. અમે અગાઉ થોડા દિવસ પહેલાં અહીંયા રૂપપુરા ગામમાં જે સોલાર પ્રોજેક્ટની શરૂઆત કરેલી, જેમાં આજે લગભગ રૂપપુરા ગામમાં 90% સોલાર પૂર્ણ થયેલ છે. 10% સોલારનું કામ હજુ સુધી ચાલુ છે, એ ટૂંક સમયમાં પૂર્ણ થશે. અને સોલારથી ગ્રાહકોને અમે જ્યારે રિવ્યૂ લીધા સોલાર કર્યા પછી તો ઘણા બધા ફાયદા જોવા મળ્યા. કારણ કે સોલાર એક તો ઝીરો મેન્ટેનન્સ છે, એમાં કશું મેન્ટેનન્સ આવતું નથી. અને પેનલની પણ માનો કે 30 વર્ષ સુધી વોરંટી હોય છે, કશું થતું નથી. અને ગ્રાહક માનો કે જે 2-3 હજાર રૂપિયા માનો કે જે બિલ ભરતા, એ એમનો ચોખ્ખું બેનિફિટ છે, કારણ કે બિલ ભરવાનું થતું નથી. અને જે યુનિટ બચે છે એના ઇજીવીસીએલ જે એના પૈસા ખાતામાં વળતર રૂપે જમા આપે છે, જે માર્ચમાં જૂનમાં જે હિસાબ કરીને, તો ગ્રાહકને ફાયદા 5,000 થી 7,000 રૂપિયા જે એમના ખાતામાં જમા થતા હોય વાર્ષિક, તો ઘણો બધો ફાયદો રહેલો છે. અને સોલાર એક જરૂરી વસ્તુ છે. આમાં 78,000 રૂપિયાની સરકારશ્રીની જે સહાય ચાલુ છે અને બનાસ ડેરી 90% આમાં લોન આપે છે. જ્યારે ત્યારે પ્રોજેક્ટમાં શરૂઆત કરી હતી ત્યારે ડેરી રૂપપુરા ગામમાં તે 90% લોન આપી હતી, બરાબર.
તો આમાં ફાયદા લગભગ 5,000 રૂપિયામાં સોલારે દરેક ગ્રાહક કરાવી શક્યું. તો આપણે બનાસ ડેરીના અધિકારીઓની ને સરકારશ્રીને પણ ખૂબ ખૂબ આભાર માનીએ, કારણ કે આપણને દરેક ગ્રાહક સામાન્ય ગ્રાહક આ સોલાર કરાવી શક્યું અને 5,000 થી 6,000 રૂપિયા ભરી અને પોતાને ઘરે અત્યારે સોલારથી ચાલુ છે. લોકો બિલ પણ આવતું નથી અને જરૂરી એવો એમના ખાતામાં પૈસા જમા થાય છે. તો ઘણા બધા ફાયદા છે અને ઝીરો મેન્ટેનન્સથી ચાલે છે. રૂપપુરા ગામની આ પહેલ અન્ય ગામો માટે પણ એક માર્ગદર્શક બની રહેશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અને બનાસ ડેરી જેવી સંસ્થાઓના સહયોગથી આજે ગ્રામીણ ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. વીજ બિલમાંથી મુક્તિ અને પર્યાવરણની જાળવણી, આ બંને મોરચે રૂપપુરા ગામ વિજેતા બન્યું છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સનાતન સંસ્કૃતિના સર્વોચ્ચ શિખર સમાન શંકરાચાર્ય પરના આઘાતથી ધર્મજગત લાલઘૂમ. શ્રદ્ધાના અપમાન સામે વિદ્વાનોએ સિંહનાદ સાથે આપી દેશવ્યાપી આંદોલનની ચીમકી. મદદના મોહરા પાછળ ખેલાયો ઠગાઈનો ખેલ. થરાદ પોલીસે એટીએમ કાર્ડ બદલતા ગઠિયાના મનસુબા પર ફેરવ્યું પાણી. 25,000ની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો. પાંડવોની તપોભૂમિમાં ગુંજ્યુમાં આદ્યશક્તિનો જયઘોષ. ઈસરવાના આંગણે બિરાજેલા વર્ષો જૂના મહાકાળી ધામે ઉમટ્યું ભક્તિ અને આસ્થાનું મહેરામણ. સૂર્ય ઉર્જાના ઉજાસથી ઝળહળ્યું રૂપપુરાનું આંગણું. બનાસ ડેરીના સહયોગે પશુપાલકોને અપાવી વીજ બિલમાંથી મુક્તિ. આત્મનિર્ભરતાનું બન્યું અનોખું મિસાલ. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.